સ્ટીયરિંગ મેં આ મારા હાથમાં પકડ્યું બરોબર. डूंगर पर ये आप देख सकते हो कोयला डूंगर बहुत ही पुराना मंदिर है, ऊपर जाना अलाउड भी नहीं है. તો મિત્રો આપણે દ્વારકામાં નીકળી ગયા અને હવે ગીર જવા માટે નીકળી અને વચ્ચે અમે કોયલા ડુંગરે ઊભા રહ્યા. ફ્રેશ થવા હવે નહીં બહેન અમે જઈએ બજારમાં, કારણ કે સવારનું કશું ખાધું નહીં ને ભૂખ લાગી જબરજસ્ત. એટલે અમે જઈએ કંઈક નાહવા માટે, અરે સોરી ખાવા માટે, બરાબર. ખાતા મળીએ. અમે ઊભા રહ્યા રસ પીવા કંઈક ઠંડુ કરવા માટે, ગરમી બહુ વધી ગઈ હતી. હરસિદ્ધિ માતા મંદિર કોયલા ડુંગર. તો ગાઈસ દ્વારકા નીકળીને અમે આજે સાંજના 7 વાગ્યાની આસપાસ પહોંચી ગયા છીએ માધવપુર બીચ. બહુ જ મસ્ત જગ્યા. આજ તો રાઈડો ચાલુ બરોબર. તો શાંતિ રાખો ભાઈ, બધું થશે. હું અત્યારે બેઠો છું એકદમ દરિયા કિનારે નજીક. બહુ મજા આવે ભાઈ, આમ ફિલિંગ વોઝ ગુડ. તો ગાઈસ આપણે તમે જોઈ શકો છો પાછળ આપણી પાસે દરિયા કિનારો હેડવા નીકળી આપણે. પછી માધવપુર બીચ થી હવે આપણે જશું સીધા ગીર રિસોર્ટમાં રોકાવા. અહીંનો બ્લોગ પછી. ઓકે બાય. તો મિત્રો અત્યારે આપણે રસ્તામાં ગીરના ઓલમોસ્ટ ગીરની અંદર એન્ટર થઈ જાય. 20 કિલોમીટર બાકી છે. એના પછી એક રિસોર્ટમાં રોકાવાનું હું અત્યારે એકી પાણી કરવા માટે ઉતરે. एक सिंह गाइस, हम जा रहे हैं सिंह को देखने के लिए अभी रात में. તો તમે જોઈ શકો છો આ જુનાગઢ લાગુ પડી ગયું. અમે જુનાગઢની હદમાં આવી ગયા અને સિંહ જોવાની તલબ પણ ચાલુ થઈ ગઈ. એક આ રેસ્ટોરન્ટ તો નહીં રિસોર્ટ, તેમાં અમે જઈએ હવે તપાસ કરવા માટે રૂમ માટે. ગિરનાર. તો ગુડ મોર્નિંગ ગાઈસ. આ ટ્રીપનો ત્રીજો દિવસ છે, સેટરડે, અને અમે આજ પહોંચી ગયા છીએ ગીર. બહુ મસ્ત જગ્યા રહો તો. और देखो गाइस आपड़ा स्विमिंग पूल है, ये मारा जलसा करवाना नाम दो ना गाड़ी गीर. गाइस આપણે જઈ રહ્યા છીએ હવે નાવા. જો ખાલી ઈ यहाँ बंदा है हमारा ब्लॉगर भाई, खुद नहा रहा है. दूसरा बंदा हमारा स्कूटर ट्राई करे, देख लो. ये हमारा आंबा मड़ी है, ये हमारा स्विमिंग पूल है. ये हम है. મોજ ભાઈ મોજ. તો ગાઈસ આપણે નઈ બેન તૈયાર થઈ ગયા. સમથિંગ 10 વાગી ગયા. ચેકઆઉટ કરીને થોડી વાર પછી અહીંયા આગળ ખાઈને અમે જઈશું ગીર સફારી કરવા. સિંહ જોવા જવાનું છે. મળીએ ગાઈસ. અમે કરીએ નાસ્તો 10 વાગ્યાની આસપાસ. આ જો આહા આતરો લાગે. ગીર નેશનલ પાર્ક, દેવળિયા પાર્ક. તો ગાઈસ 2000 રૂપિયામાં અમે જીપ્સીની વ્યવસ્થા કરી નાખી. 1.5 કલાકની અંદર ફેરવશે એમને. શાંતિ રાખ ભાઈ. તો ગાઈસ આપણે ગાડી બુક કરાવી નાખી. હવે જે જંગલ સફારી કેટલા કર્યા? 15.
તો ગાઈઝ અત્યારે આપણે એક જગ્યાએ જોયું હરણ, હવે જોઈએ સિંહ જોવા માટે જઈએ છીએ પણ દેખાતું નહીં જાય. સાસણગીર. તો ગાઈઝ અમે અત્યારે જંગલ સફારી કરીને આવ્યા પણ પ્રોબ્લેમ એ કે અમારી છોકરીને ચોદું બની જાય. સિંહ તો જ્યાં જોયા નહીં, ખાલી હરણ જોયા એ 2-3. ગીર સફારી ઓરિજિનલ સફારી આ અને અમે બીજી જગ્યાએ જતા રહ્યા અને 2000માં હોરાઈ ગયા ભાઈ. તો મિત્રો આપણે સાસણગીરમાં ભરીને અત્યારે પહોંચી ગયા છીએ જુનાગઢની અંદર. ગઢ ઉપર ચડવા તો નહીં જવાના પણ અમે જવાના છીએ એક ઝૂમાં. વાઘ, સિંહ, દીપડા બધું જોવા. હવે ત્યાં તો સિંહ જોવા નહીં મળ્યો, અહીં તો જોઈ નાખીએ. ટિકિટ કાઉન્ટર. શું લીધી ટિકિટ? 320. ટિકિટ લઈને આપણે આવી જઈએ. જુઓ ટિકિટ લઈ લીધી. હવે 320 રૂપિયા ટિકિટ છે. 320 રૂપિયાની ટિકિટ. આ આપણે જૂનાગઢનો તો ગીરમાં તો આપણને કંઈ જોવા ના મળ્યું, છેતરાઈ ગયા. 2000 રૂપિયા આપણને ખોટું પડી ગયું. આ 300 રૂપિયામાં સિંહ. આ 350માં વ્હાઈટ સિંહ જોવા મળે. કરણભાઈનું કહેવું એવું હતું. આ જો હિસાબ કરો. હા ભાઈ સિંગ લૂંટી લાયા. સિંગ લઈને આવી છે. લાવો સિંગ ખાઈ લઈએ. જાઓ આપણે એન્ટ્રન્સની અંદર જઈએ. ટિકિટ તો ટિકિટ આપી દીધી. હા હવે જઈએ અમે. બાપુ આને શું કહેવાય? બગાવું મિત્રો. અલ્ટ્રા પોકેમોન અને ચાંચલી લાંબી છે કે ગમે ત્યાં કરી જાઓ એટલે થોડીક સેફટી રાખવી જરૂરી. આપણે નહીં કરીએ. X1 કારો ચિત્તો. ગાઈસ આ કારો હંસ. એ સિંહ તો સિંહ કહેવાય. જો ગાઈસ દીપડો. ઉઈરો તો શાંતિથી બધાએ ઉઠાડ્યો. તો ગાઈસ સાજુ મક્કર. ગધેડા ભાઈ ગધેડા. ચીબરા ભાઈ ચીબરા. બે હ ભાઈ બાહુબલી વાળી ગાય. પિક્ચરમાંથી લઈ ગયા બાબુ. પિક્ચરમાં અહીંથી લઈ ગયા ચલો ગાઈસ. ગીરમાં 2000 રૂપિયામાં અમે થઈ ગયું અમારું અને એના પછી અમે ફરતા આવી ગયા કાગવડ. ને કાગવડ આજ રાત રોકાવાની ઈચ્છા. કાલ સવારે ચોટીલા ને એના પછી ઘરે જવાનું પ્લાન છે. તો અત્યારે હવે કરાવીએ તમને કાગવડના દર્શન. ચલો આ ગેટ કાગવડનો, આ ધજા, આ ભારત દેશની ધજા, મંદિર અંદર આડો લઈ જઈએ. તો મિત્રો જોઈ શકો છો આ કાગવડ ખોડલધામ અને અમે એન્ટર થઈ ગયા ચેક ઇન કરાવીને. અંદર જોઈએ જો કેમેરો અલાઉડ હશે તો દર્શન કરાવશું, નહીં તો નહીં. અહીં ચપ્પલ કાઢીને અમે જઈએ મંદિરની અંદર. સીડીઓ ચડીને ખોડલધામ. કાગવડનો સનસેટ બહુ મસ્ત વ્યૂ. હા ભાઈ. તો ગાઈજીસ ખોડલધામે દર્શન કરીને અમે આવી જઈએ હવે અહીંયા આગળ પેટ પૂજા કરવા માટે ગુરુકૃપા હોટલમાં. અને આપણી વસ્તી તો ગાઈજીસ અમે ઉઠી ગયા છીએ 7 વાગ્યા હતા હવાના. 4 વાગે કીધું હતું કે નીકળવાનું પણ 7 વાગી જાય બધાને ઉઠતા તૈયાર કરતા. બધા 800 કંઈ નહીં. હવે થોડી વારમાં નીકળીએ છીએ. જવું હોય ચોટીલા ભાઈ કરે બરોબર. ચોટીલા મળી આવે.
मुझको बाहों में तुम घेरो તો ગાઈસ 9 વાગ્યાની આસપાસ અમે પહોંચી ગયા ચોટીલા. શું? હા હા ગાઈસ ચોટીલા ચડી રહ્યા છીએ અમે બધા. આ જો રેડ બુલ પીવા. ગાઈસ ઉપર ચડીને આપણે ઉતરી જઈએ પાછા. હવે નીચે જઈએ જેમ કે આપણા ભાઈબંધના છ બહુ ઉતાવળ બરોબર. આમ કામ તો કશું હશે નહીં પણ ઉતાવળ બહુ હોય એટલે આપણે જવું પડશે. હવે નીકળીએ નીચે ઉતરીએ ધીરે ધીરે. ચોટીલા બજાર શોપિંગ કરવા માટે ફરીએ છીએ ત્યારે અમે બજારમાં ફરીને હવે આપણે જે ગાડી બાજુ ગાડીમાં બે નીકળશું ઘરે જવા માટે. આ પડી આપણી ગાડી. તો ગાઈસ ફાઇનલી બધાને ઉતારી દીધા એમના પોતપોતાના સ્થળે પોતપોતાના ઘરે પહોંચી ગયા અને અમે હવે ફાઇનલી તેલાવમાં આવી ગયા પાછા. ગાડી ધોડાઈને અમે જઈએ અમારા ઘરે અને ટ્રીપનો સમાપ્ત કરીએ બરોબર. બાય બાય. નેક્સ્ટ યર નેક્સ્ટ ટાઈમ